મહારાજ એને જૂનાની કસેરીની માલિપા લેતો આવું. કહેવતમાં કીધું છે ગરજ ને અકલ નો હોય. જુનાગઢ નો ધણી કે જાવ ને બાપ મારા દુઃખ નો ગમે એમ કરીને નિવાડો લાવો. સિપાઈ પાછો મન્યાથી ઉતાવળા ડગલે હાલી માતાજી માં ભગવતી ઉભા તા આમ જોઈ ગયા. હાલ્યો આવે છે ઉતાવળા ડગલે આવીને એટલું કીધું બેન હાલો હાલો તમારું બધું માઈ અમારો જુનાગઢ ના ધણી લઈ લે છે. હાલો રજવાડાની માલિકા મોર જુનાગઢ ના સિપાઈ ને વાહે મારી આઈ મોમડિયાની ખોડિયાર મૈયારાણી ના વેહે મૈયા. સિપાહીની હારે મારી ભગવતી આઈ ખોડલ રજવાડાની માલિકા આવીને જુનાગઢના ધણીની સામે આમ નજર કરી. જુનાગઢના ધણી ધીમે ધીમે હાલી અને મારી આઈ ખોડલની સામે આવીને બે હાથ જોડીને એટલું કીધું કે હે માં ચારણની બેનું દીકરીઓ તો અમારા માટે માં કહેવાય. હું રાજપૂત છું બાપ. અને તેથી મારી મોમડિયાની આઈ ખોડિયારે મઈનું માટલું હેઠે ઉતારી અને એટલું કીધું કે મારા જૂનાના ધણી એ બાપ આ હું છે બધું કે મારે હાથ રાણીએ બાળો હાથ નથી. મારી ગરવાની માલિકા કેવું ગોતું પડ્યું છે. એ ગોતાને ઉકેલવા માટે બધી માતાજીના ભુવાને ભેગા કર્યા છે. કેટલાક ભુવા છે કે 750 ને તો વાહના વાડાની માલિકા પૂર્યા છે. ઓહો પણ માં તમે આમાં કઈ જાણતા હોય તો મને માર્ગ દેખાડો. તેથી મારી મોમડિયાની આઈ ખોડલે એટલું કીધું જૂનાના ધણી તારે ગરવાનું ગોતું કાઢવું છે કે હા તો જા બાપ. આટકોટ અને ગોંડલ ની વચ્ચે મોટા દડવાની બાજુમાં નાનું એવું કાનપર કરીને ગામ છે. અને કાનપર ગામ ને ભાદર નદીના કાંઠે નાનાભાઈ ભરવાડ જોગરાણાનો નેહડો પડ્યો છે ને એની માલિકા એક મેંદો ભૂવો કરીને છે મારી આઈ ખોડલનું ભજન કરે છે. એ મેંદા જોગરાણા ને તેડી આવીને તો તારું કરવાનું ગોતું એની ખોડિયાર કાઢી દીધી છે. જુનાગઢના ધણીને એક માર્ગ દેખાડીને મારી મોમડિયાની આઈ ખોડિયાર ત્યાંથી નીકળી ગયા. પણ જુનાગઢનો ધણી એને તો ખાલી મોઢામાંથી હુકમ જ કરવાનો હતો. જાવે કાનપરની માલિકા જઈ અને મેંદા જોગરાણાને લઈ આવો. આજ એને જોઈ લો ને એની ખોડિયારને જોઈ લો. જુનાગઢની માલિકાથી સિપાહી એટલું કીધું મહારાજ હાંડિયા ને ઘોડા તો જેટલા હતા ને એટલા તો આપણા જુનાગઢના સિપાહીઓ લઈને હોરઠની માલિકા ભુવાને ગોતવા નીકળી ગયા છે. હવે આપણી કસેરીની માલિકા આપણા રજવાડાની માલિકા હાંડિયા ઘોડા નથી રહ્યા. તેથી જુનાગઢના ધણીએ એટલું કીધું તો આપણા ગામની માલિકા ઓલો રત્નો રાઈ કર્યો એની પાસે ઘણી હાંડ્યું છે. જાઓ જઈને મારું નામ લેજો રત્ના રાયકા ને તમારે જોઈશે એટલે હાંડ્યું તમને વાડામાંથી કાઢી દેશે. જુનાગઢના 5 સિપાહીઓ નીકળ્યા. ક્યાં આવ્યા? જુનાગઢના ઝાપાની માલિકા રત્ના રાયકાનો વાડો હતો ને વાડામાં હાંડ્યું બેઠી હતી.
જુનાગઢના સિપાહી આવીને એટલું કીધું કે એ રત્નાભાઈ, હા ભાઈ, જુનાગઢના ધણીએ કીધું તમારા હાથક હાંડ્યું જોઈ છે. તેથી રત્ને એટલું કીધું કે ભાઈ હાંડ્યું મારી નથી, તો આ હાંડ્યું તો મારી મનસા કરી મોમાઈ નહીં છે. અને જો જુનાના ધણીને હાંડ્યું જોતવી હોય તો હાંડ્યું હું એમ નામ ન દઈ શકું કે તો આ ધોપેલિયાની માલિપા દેતમાં નાખીને ધૂપ કરું અને હાંડ્યું ને મોટે મોટે આમ ધૂપેલિયું ફેરવું, જેટલી હાંડ્યું ઊભી થાય ને એટલી હાંડ્યું તમારી લઈ જવાય, કોઈ વાંધો નહીં. ખેરના લાકડાનો દેતવા પાડી ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને મારી મોમાઈના નામનો ધૂપ કર્યો સાહેબ. અને જેટલી હાંડ્યું વાડામાં બેઠી હતી બધી હાંડ્યું મોટે મોટે આમાં ફરતું ધૂપેલિયું ફેરવી, એ કઈ હાંડ ઊભી ન થઈ, પણ એક કરકોલી હાંડનો બોતડો હતો ને બોતડું ઊભું થયું. રત્નાના વાડાની માલિપાથી એક કરકોલી હાંડનું બોતડું હતું, બોતડું ઊભું થયું. એટલે રત્ને એટલું કીધું ભાઈ આને એકને લઈ જાઓ, બાકી બીજી અમારી મોમાઈનો હુકમ નથી, બીજી હું તમને દઈ નો કે ભાઈ જુનાગઢના ધણીનો હુકમ છે અને રવા દે. અત્યારે 750 ભુવાને તો વાહના વાડામાં પૂર્યા છે અને જુનાગઢના ધણીને અત્યારે બોલાવ્યું નથી થતું. રત્ને મારી મનસા કરી મોમાઈને એટલું કીધું મારી ધણીનો કોઈ ધણીનો, આ જુનાનો ધણી છે ને એને જરૂર છે મારી. અત્યારે મારી ઇજ્જત ને આબરૂ રાખીશ નહીં તો મારી મોમાઈ કદાચ જુનાનો ધણીએ મને અહીંથી ઝાકારો દઈ દેશે. ત્યારે સાહેબ હાથ હાંડી ઊભી થઈ, પછી મારી મોમાઈના કહેવાથી ઈ હાથાઈ હાંડ્યું ને લઈને ઓલા બોતલા ને પાછો વાડાની માલિપા પૂરી અને હાથે હાંડ્યું લઈને જુનાગઢના સિપાહીઓ બાગડદમ 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 ઠેંગા 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 ક્યાં આવ્યા? કાનપર ગામના સીમાડાની માથે નાનાભાઈ ભરવાડનો નેહડો પડ્યો ન્યાય. હાથે હાંડું લઈ અને કાનપર ગામના સીમાડાની માથે ભાદર નદીના ઉભા કાંઠે 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 જ્યાં જોગરાના ભરવાડનો નેહ પડ્યો તો ન્યા આવ્યા. અને હાથે હાંડું ને ઝુકારી હેઠે ઉતરી અને કોઈને એટલું પૂછ્યું કે ભાઈ આટલા બધા ઉછાળા પડ્યા છે, આમાં મેંદાનો ઉછાળો કયો છે? જો ઓલો હાથમાં હામણો લઈને ઓલી બાઈ વાસીદું બાળે ને એ ઉછાળો મેંદા જોગરાનો છે. હાથે હાંડું ને ન્યા બેહારી ઉતાવળા ડગલે હાલી અને જઈને એટલું કીધું કે બેન, એ બેન, મેંદો ભૂવો ક્યાં છે? મેંદો ભૂવો ક્યાં છે? એટલું કીધું કે હાથમાંથી હામણો પડી ગયો અને ઢીસણ વાળીને બાઈ નમણે હાથ દઈને ભોગ મૂક્યો. નામ જેનું જહબાઈ છે, અલગોતર ભરવાડના દીકરી છે, મેંદા જોગરાણાના ઘરેથી બાઈ ભોગ મેકીને બાઈ રોવા બેઠી. એટલે એક સિપાહીએ માથે હાથ મેકીને એટલું કીધું બેન સાના રહી જાઓ, અમે ખાલી મેંદા ભુવાનું નામ પૂછ્યું ને તમે આમ રોવા માંડ્યાનું કારણ શું છે? ત્યારે બાઈ રોતી સાની રહીને એટલું બોલી કે વીરા, હું એક અભાગણી મેંદા જોગરાણાના ઘરેથી બાઈ છું, મારો ધણી હતા.
અને મારા સાજલ સાપરે મેંદા ભુવાનું અવસાન થયું ને એને 14 દી થયા, હજી પ્રમદી ખાલી એનું 12. સિપાઈ મનમાં વિચાર કરે જુનાગઢના ધણીના જ ભાગ ફૂટલા છે, આમાં કોઈનો વાંક નથી. કારણ કે ઠેઠ ત્યાંથી એક રત્નની હાંડ્યો માગી હાંડ્યો લઈને અહીં આવ્યા, અને અહીં આવ્યા ના બેન એમ કે છે કે મેં તો ભૂવો મરી ગયા ને 14 દી થયા, હજી પ્રમદી તો કૂતરાને ધાન નાખી દીધું છે. હવે હું હજી હવે જુનાગઢના ધણીના જેવા ભાગ ત્યાંથી પાછા વળ્યા હાથે પાછા વળ્યા ત્યાં ધોમરા જેવી ખંભે લાકડી અને એક આમ કરીને મુસાળાની માથે માડ ફેટી ગાલ્યો માલધારી જાડી બુદ્ધિનો. એને ઓલે આદરણને જોઈને એટલું કીધું, ઓય ક્યાંથી આવો? સાહેબ નેહડો એમાં કોક એવો હોય જાડી બુદ્ધિ, એટલે હાથે હેંજુ વાળા કે આને ખબર નથી કે આપણે જૂનાના માણસો છે, અહીંયા ઓરવાય તમારા જેવી લાકડી એ તમે કહી શકો, મારે નો. લાકડી ખંભે થી આમ પસાડીને એટલું કીધું, ભાઈ ક્યાંથી આવ્યા ને કયા મુસાળે શું આવ્યા હતા? ભાઈ અમે જુનાગઢના સિપાહી છે. આટલી વાત કરીને ત્યાં લાકડી પડી ગઈ સાહેબ હાથમાં, તરત ખુલાસો થયો. જુનાગઢના રાજના માણસો છે, ત્યાં લાકડી હાથમાંથી પડી ગઈ સાહેબ. ઓ હાથ જોડીને કહેતે લે જુનાગઢના ધણીના માણસો ને આય હું કામ અમારા નેહડામાં મેંદા ભુવાને તેડવા માટે આવ્યા. હા હા મેંદા ભુવાને તેડવા આવ્યા હતા. એટલી વાત કરીને એ માલધારી ભરવાડે એટલું કીધું કે મેંદો જોગરાનો મરી ગયો પણ એની ખોડિયાર નથી મરી ગયો. જાવ જાવ જો એની ખોડિયાર તમારે જોવી હોય ને તો અમારા મેંદા ભુવાનો સેલો સુવાસ હતો, નાખા નેહડાની બાઈઓ દીકરીઓ નાના ને મોટા ને આદમી બધા એક એક ચમચી પાણી પાતા ને સેલા સુવાસે એનો એક 13 વર્ષનો દીકરો ઘુંઘસ્યો છે ને, મરતા મરતા એની ફાટેલી ખોડિયારની લોબડી એના ખંભે અમારો મેંદો ભુવો મેકતો ગયો છે. અને જો એ ખોડિયારને જોવી હોય ને તો નદીના ઊભા કાંઠે ચડી જાવ, સામે ખાખરાના ઝાડના ઝુંડા છે ને એ ઝુંડાની પડખે અત્યારે નેહડાના નાના નાના પાડરું વાસરું ઘુંઘસ્યો સારે છે, એના ખંભે લોબડી છે. જાવ ન્યા વઈ જાવ અને ખોડિયારને તમારે જોયું હોય. માલધારી ભરવાડે આંગળી આમ કરીને આમ સીંધીને એટલે ઉભા નદીના કાંઠે સડ્યા, પગપાળા હાલી. ત્યાં ઓલી બાજુ ગયા ખાખરાના ઝૂંડની ઓલી બાજુ નાના નાના પાટનું વાસણું સરે છે, પછી તરી પાટનું વાસણું એકાબીજી આમ સરે છે. અને ઘુંઘસ્યો મનમાં વિચાર કરે છે કે મારો બાપ મેંદો જોગરાનો મરતી વેળાએ મને એટલું કહી ગયો તો, દીકરા આવડો મોટો નેહડો છે ને એમાં ક્યારેક તારા વાલાય થાય ને કોઈ તારા વેરીય થાય, પણ જેથી 25 ભરવાડું લાકડીયું તોડીને ઉભા રહે ને તેથી અમારી ફાટેલી લોબડીને ધરતી માથે મેકીને ખાલી 3 તાળી પાડીને એટલું કહેજે ક્યાં ગઈ મારા બાપ મેંદા જોગરાણાની ખોડિયાર. આટલું બોલ, અને જો મારી ફાટેલી લોબડી માંથી ઊભી ન થાય તો મારી મેંદાની ખોડિયાર.
એ 13 વર્ષનો ઘુંઘસિયો મનમાં વિચાર કરે કે મારો બાપ કહેતો એ હાસું હોય છે ખોટું હોય છે, લાવ્યા લોબડીમાં ખોડિયાર શેખ ને ખાલી જોઈ લો. એટલે સાહેબ એક ફૂંકાઈ ગયેલું હળી ગયેલું ખાખરાનું મોટું ખોરસું પડ્યું હતું ને એને ટહડી અને મેદાનમાં વચ્ચે મેકીને એની માથે લોબડીને ઓઢાડી, ફૂંકાઈ ગયેલા લાકડાની માથે. પછી પડખે નદી હતી, ગારાની એક ડમર ડાક બનાવી, ખાખરાના પાંદના આવા પડા બનાવી નાની એવી હોટી લઈ અને તેથી ઘુંઘસિયો મારી ખોડિયારની આરાડી ગાય. પણ કેવી ગાય છે! બનાવી મેં હવે નમરડા બોલા પાગના બનાવ્યા મેં ખોડિયારી પડા. એક 13 વર્ષનો એ માલધારી ભરવાડનો દીકરો ઘુંઘસિયો છોકરાનો તેથી આટલી માતાજી ખોડિયારની હારે રમત કરે. પણ સાહેબ ગારાની ડાક ને ખાખરાના પાંદના પડાના હાથમાં નાની એવી હોટી લઈ અને પોતે માતાજીની આરાડી કરે. પણ ત્યાં તો સાહેબ જુનાગઢના હાથે સિપાહીઓ આમ નજરે જોઈ ગયા અને હુકાઈ ગયેલા ખોડસાને માલપા મારી ખોડિયારનો આવેશ આવ્યો. ખોડસાની માલપાથી જવાબ નીકળ્યો, ખબર ખોડસો થોડવા માંડી. ઓલા હાથે જે જૂનાના સિપાહીઓ હતા ને હાથે મુઠ્ઠીઓ વાળીને ગણગણતી દોઢ મેકી અને લાકડીયું પડે એમ 13 વર્ષના ઘુંઘસિયાના પગની માલપા હાથે પીડ્યા. જુનાગઢના હાથે સિપાહીઓ ઘુંઘસિયાના પગમાં પડ્યા એટલે વારાફરતી એકાબીજીને ઊભા કરી અને તેથી 13 વર્ષના માલધારીના દીકરે એટલું કીધું, ક્યાંથી આવ્યા છો ભાઈ? ભાઈ હાથે હાથ જોડીને કહેવા માંડ્યા કે મેં જુનાગઢની માલપાથી આવી છું. શું કામ? મેંદા જોગરાણાને લેવા માટે તેડવા માટે આવ્યા છે. પણ નેહડાની માલિપા તમારી માએ અમને ઓળખાણ આપી
કે હું મેંદા જોગરાણાના ઘરે છું, મેંદા ભુવા ઓફ થઈ ગયા અને 14 દી થઈ ગયા. પણ બાપ, અમારા ભાગમાં માતાજી ખોડિયારના દર્શન લખ્યા છે ને, એક માલધારીએ આંગળી ચીંધી એટલે તમારા સુધી અમે હાલીને આવ્યા છે. હાલ બાપ, તને તારી ખોડિયારને જુનાગઢની માલપા લઈ જવા છે. હાથની માલપા હાવણો ઓલી જહબાઈ અલગોતર ભરવાડના જે દીકરી ઘુંગસિયાની માં હતી ને, ઉભા નદીના કાંઠે થોડ્યા આવે. ક્યાં આવ્યા? ઓલે હાથે જુનાગઢના સિપાહીઓ 13 વર્ષના ઘુંગસિયારે રગજગ વાત કરતા તે ની આવી અને સિપાહીઓને એકાબીજીને ધક્કા દઈ અને 13 વર્ષના દીકરાને પોતે પોતાની જનેતા એમ બથવા લઈ લીધા. રવાજ્યો બાપ, એનો બાપ હતો ને ત્યાં સુધી આ લોબડી લઈને ખૂબ ગામત્રે જતા. હજી મારા દીકરાએ તો અમારા કાન પરનો સીમાડો જોયો નથી. પણ સાહેબ, એ 13 વર્ષના ઘુંગસિયાના અંગની માલિપા જેમ મારી ખોડિયારે આપોઆપ જેમ પ્રગટ થઈ હોય ને, એમ બથની માલિપા પોતાની માએ લીધો તો ને એનો હાથને આમ છોડાવી અને એટલું કીધું કે માં, આજ કદાચ મારા બાપની દેવ ખોડિયાર મને રજા આપે ને તો જુનાગઢની માલિપા જાવું છે. પણ અલગોતર ભરવાડ માલધારીની દીકરી જહબાઈ તેથી એટલું કીધું, દીકરા તને કેમ રજા લેતા આવડે? ભગવતીની કેમ 1.5 લેવાય, કેમ 2.5 લેવાય, કેમ માને પૂછાય? તારા ડોકમાં તો માળાય નથી. હા હા, તેથી 13 વર્ષના ઘુંગસી એટલું કીધું, માં આ હાથે જૂનાના સિપાહી ભાળે અને તું ભાળ અને હું ભાળું, એમ જો કદાચ ખોડિયાર રજા આપે તો મને જૂનામાં જવા દઈશ ને? કે બાપ, પણ કઈ રીતે જાય છે? પોતાની બોરીની માલિપા જે ભાત બાંધ્યું હતું ને એમાંથી એક ગારાનું, પેલા શિરામણિયા વાસણ ગારાના હતા, એ ગારાનું શિરામણિયું કાઢી અને સામે એક નાની એવી વાસડી સરતી ને એને ઊભી રાખીને ઢીસણ વાળીને બેહી ગયો કે, હે માં, જો મારા બાપ મેંદા જોગરાણાની કઈક ભજન તારી પેડલીએ પડ્યું ને મારા બાપે કદાચ તનમન ધનથી તને ભજ્યું હોય ને, તો નાની એવી વાસડીના વરાકની માલિપા હાથ નાખો ને માલિપાથી દૂધની ધારા થાય ને, મારી અડધું શિરામણિયું દૂધનું ભરી લો. શિરામણિયું હેઠે નાખીને જમણવા આમ લાંબો કર્યો ને દૂધની ધારા થઈ જાય. અડધું શિરામણિયું દૂધનું ભરી નદીમાં જઈને અડધું શિરામણિયું પાછું પાણીનું ભર્યું, કાંઠો કાંઠ દૂધ ને પાણી બે ભેગું કરી જ્યાં પોતાની માં ઉભી હતી ત્યાં ધરતી ઉપર આવી શિરામણિયું મેકીને માથે લોબડી ઢાંકી દીધી ને એટલું કીધું કે માં, હાથ જુનાગઢના સિપાહી જોવે ને તું જો, 3 તાળી પાડીને આમ લોબડીને ઊંચી કરું અને જો દૂધ પાણીનું વેળું કરી દે ને, દૂધ પાણીનો બેયનો ભાગ પાડી દે ને, તો એમ માનજે કે મારી ખોડિયાર મને જૂનામાં જવાની રજા આપે. લોબડી ઢાંકીને 3 તાળી પાડીને આમ કરીને આમ લોબડીનો શેડો ઊંચો કર્યો ને સાહેબ, દૂધ અને પાણીના બેયનો જુદારો કરી દીધો માતાજી. એટલે માડી, હવે તો મને ના નહીં પાડીને જુનાગઢમાં જવા દઈશ ને? અને તેથી જહબાઈ એટલું કીધું, જા બાપ, હવે હું માનું છું ખોડિયાર તારી ભેળી છે. જહબાઈ પોતાના ઉછાળા સામે હાલી નીકળ્યા. બોલે હાથે હતા એ કહેવા માંડ્યા, ગાલો હાથ હાંડ્યું છે એમાં તમને જે હારી હાંડ લાગે એની માથે તમે બેસી જાવ. ત્યારે ઘુંગસીએ એટલું કીધું કે તમારી હાંડ રહી ને મારો વજન નો જીવી. બોલે હાથ હતા એમાંથી 100 ઉતાવળા ડગલાઈ ગયા, જ્યાં ઉછાળા પાસે હાંડ્યું ઝુકારી લેતી ને હાથે હાંડ્યું દોરીને ન્યા લાવ્યા. પણ આવડી મોટી હાંડ્યું, હા ભાઈ, હું હજી કહું છું મારો વજન તમારી હાંડ્યું નો જીવે. જૂનાના એકાબીજી સિપાહીઓ સામું જોઈને મીડા હાથ તાળીઓ લેવા કે માલધારી ભરવાડના છોકરાની બુદ્ધિ જે મંદ બુદ્ધિ લાગે છે, જાડી બુદ્ધિ નો થાય.
કે આટલા બધા હાથ હાંડું ઠેઠ જુનાગઢની માલપાથી આય સુધી રમતી રમતી વહી આવીને એક નાનો એવું 13 વર્ષનું છોકરું એમ કે તમારી હાંડું મારો વજન નો ઝીલે. ઓલા હાથે ની સામું જોઈને ઘૂંઘચી એટલું કીધું ભાઈ મસ્કરી કરો માં. હાથે હાંડું ના એકવાર ઝુકારી દો હેઠે, હાથે બેહાર દીધી પાછી. હવે આમાંથી તમે કયો હાંડની માથે મારે નથી બેવું, પણ ખાલી એક મારી માતાની લોબડી માથે મેકી દો. ખાલી લોબડી લઈને જો ઊભી થઈ જાય ને તો એમ માનો મારો વજન ઝીલી શકશે. આ ઈ લોબડીઓ છે સાહેબ, આ લોબડીઓ ઓઢવી ને લોચકી હાંડ હતી એની માથે આમ લોબડી મેકતા મેકતા ઘૂંઘચીએ બે આંખ બંધ કરીને એટલું કીધું કે હે માં, જેદી અર્જુનને જરૂર પડીને કૃષ્ણ પરમાત્માએ મહાભારતના મેદાનની માલિપા 14 બ્રહ્માંડનો ભાર જેમ અર્જુનના રથ માથે મેક્યો ને, એમ ખરેખર જો આજ મારી ખોડિયાર મારી ભેળી હોય ને તો 9 લાખ લોબડીયાળીઓ એકવાર આવીને લોબડીની માલિપા બેહી જાવ. અને સાહેબ લોબડી મેકી હો, જૂનાના હાથે સિપાયો ખોટક્યું મારે આગળથી ખેહે હાંડ ભાંભેડા નાખી ગઈ, હાંડ પણ ઊભી ન થઈ ગઈ. એટલે ઘૂંઘે એટલું કીધું કે ભાઈ આ મૂંગું બહુ છે, મૂંગા ઢોરને આટલું બધું મરાય નહીં. આમ હાંડ માંથી લોબડી લીધી ને ત્યાં ઝડપ દઈને ઊભી થઈ. 13 વર્ષના ઘૂંઘે એટલું કીધું ભાઈ હવે તમે તમારી હાંડું પોતપોતાની જેની જે હોય લઈને અહીંથી હાલવા માંડો, જાઓ હું તમારી હારો હાર જુનાગઢની માલિપા પહોંચી જાઉં છું. ઓલે હાથ હતા એમાંથી એક ઝીણી નજર વાળો ઝીણી બુદ્ધિ નતો, એને કીધું જોઈજો આ ભરવાડનું છોકરું સટક્યા પછી હાથ નહીં આવે. હા આને છૂટો ન મેકાય, પણ સાહેબ ઓલી લોબડી હતી ને માથે મેકીને એટલું કીધું કે મારી ખોડિયારના સોગન ખાઈને કહું છું હું જુનાગઢમાં આવીશ. ઓલા હાથે વિશ્વાસ બેસી ગયો સાહેબ. હાથે હાંડુ વાળા ત્યાંથી હાલતા થઈ ગયા, દેખાતા બંધ થયા. એટલે માતાજી ખોડિયારની લોબડી આમ મેકી તાળી તાળી પાડીને એટલું કીધું કે માં હવે મને જુનાગઢની માલિપા લઈ જા. કઈ રીતે લઈ જાય સીતો કેમાં? ત્યારે સાહેબ લોબડી માંથી મારી ભગવતી આ ખોડિયાર બોલી ઘૂંઘચિયા ધરતીની માથે લોબડી નામ ખોલીને એકવાર પાથરી દે, એની વસોવસ પુંગોઠી વાળીને બેહી જા. બે આંખોને બંધ કરી તાળી તાળી પાડીને મારી ખોડિયારની જય બોલ. આકાશમાં પક્ષી ઉડે, વિજ્ઞાનના બનાવેલા પ્લેન ઉડે, પણ તાળી તાળી પાડીને અહીંથી લોબડી ઉડાડી જો જુનાગઢ સુધી લઈ જાવ તો તારી મોબડિયાની ખોડિયાર લઈ જાવ.